અમારા એક માણસનો બર્થડે છે આજે, તો આપણે એનો કેક કાપ્યો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો ભાઈઓ, જય શ્રીનાથજી. તો તમારું નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. તો આજે આપણે નવો બ્લોગ બનાવશું. તો હવે આપણે પોપટિયા વેકલીમાંથી તો વહી આવ્યા ગાઈસ. તબિયત થોડીક બગડી ગઈ છે, તો આપણે બગાને બગી મારવા આવ્યા છે. તો મારી પછવાડે બગી છે, એ હવે સુકાઈ ગઈ છે. એને ઉતાર લેવાની સાથે આજે અમારે એક સિક્રેટ છે, એને પછી જણાવીશ. હવે ઓલું મુકાવી દઈએ આપણે, મુકાવીને પછી નાસ્તા પાણી કરી લઈએ. આ થોડો બોજો છે બાકી સીવવાનો, આગળ બોજો છે સીવવાનો. બધા પીસીનો ખાલી બ્રશ કરી લીધા છે. 4 વાગે 5 વાગે લંગર લાગ્યો તો 1 કલાક ફૂટાતા. તો મને આંખો કેવી છે ભરે છે, ચાલો બતાવી હવે તમને વ્યૂ. સૂર્ય ભગવાન ઉગી ગયા છે મસ્ત. તો દર્શકો જોઈ શકો છો કેટલો મસ્ત સવારનું વાતાવરણ છે, અને આજે તો જરા જરા ઠંડી પણ લાગે છે. તો સૂર્ય ભગવાન હવે ઉગી ગયા છે, તો તમે દર્શન સૂર્ય ભગવાનના કરી લેજો. અને જો ઝાંખી ઝાંખી બોટો પણ ઘણી બધી છે, આપણે રાતે ચલાવીને આવ્યા હતા આ બાજુ. ને હવે આપણે ઓર મુકાવાતું બોટ આપણી ચાલુ જ છે. તો હવે સવારનું સુંદર વ્યૂ લઈ લીધું છે આપણે. તો હવે આપણે ઓજો મુકાવાની તૈયારી જ છે. ચાલો ઓજો મુકાવી દઈએ. આમાં મારા માસાને છે ને, જો આમાં મારા માસાને બહુ લાગી ગયું. હા બધા રાત દિવસ ધંધા કરી કરી આઠુંની દેવાઈ ગઈશ. આવા દિગેશભાઈ માવો માવા વગર દિગેશભાઈ કે બાકી માવા વગર તો દિગેશભાઈ કે ચાલે જ છે આપણાને. ભાઈ તને કેવાય રીતે ચાલે? તમાકુ છે સહેજ બનતી હે, વજુભાઈ એમ કે છે. અમારા ભાઈઓ નાસ્તો કરવા આવી ગયા બધી બાદ બિસ્કિટ લઈને. ચા બિસ્કિટ છે, ગુડ ડે ક્યાં છે તો જોવા પડે, ખબર પડે ગુડ ડે છે કે હું છે. હા પાકું ગુડ ડે. કિને ડે? ગુડ ડે ને. એટલે નાસ્તો કરી લે, પછી ટંડેલને બર્થડે વિશ કરવા જવાનો છે બધા ખલાસીઓ. તો હાલો ગાઈસ આવી જજો ગુડ ડે બિસ્કિટનો નાસ્તો કરવા. અને રાતનું શાક પટેલું છે, આપણે 2 ખલાસી ખાય છે. આજે અમારા ટંડેલનો બર્થડે. ભાઈ કેમ છે? સારું ને? હેલો ભાઈ. તો હવે અમારા ટંડેલને બર્થડે તો વિશ કરી દીધો છે. આજે અમારે છે ટંડેલનો બર્થડે. તો અમે હવે આ ઓજો ધોઈ નાખ્યો તો સવારમાં, તો હવે તેનું પાણી નીતરી ગયું છે. તો આપણે કેબિન ઉપર વજુભાઈને ચડી ગયા છે, દિવ્યેશભાઈને, તો તેને અંબાવી દઈએ. ટંડેલ ગોળી લઈને આવ્યો ભાઈ. થેન્ક યુ ભાઈ. ગોળીમાં બતાવે છે અમારો ટંડેલ. આપણે તો રાઈટે વિશ કરી દીધું હતું, પાછું હમણાં કર્યું બરાબર. જો બધા ખલાસીઓ ટંડેલને હેપી બર્થડે વિશ કરી દીધું છે. તો ટંડેલ બધીને ચોકલેટ આપે છે. અમારે છે ને 2 જણા ઉપર ઓજો ચડાવ્યો ને, તો અમારા ઉપર છે ને એ લોકો ઓજો ચડાવીને હવે બાંધે છે. બાંધી લઈને હવે આપણે થોડોક આગળ ઓજો હીવવાનો બાકી છે. આપણા 2 જણા અહીંયા હિવેશ છે. તો હવે ભંડારીભાઈ આ લસણ છે, લસણ છોલવાનો છે. આજે બિરયાની બનાવવાની છે એટલા માટે. તો હવે આપણે આ બગી ફૂંકાઈ ગઈ, પાડી લેવાની છે આજે. તો આપણે આજે સેટી શેરવાની બિરયાની ખાવાની છે ગાઈસ. તો હવે આપણે હોલ ઉપરનો ટાઈમ થઈ ગયો છે, આપણે ઓજો ઉપાડ લઈએ, પછી માલનો વ્યૂ તમને બતાવી દઉં. તો માલમાં તો ખાલી 2 જણી બગા આવ્યા છે, ને ઝીણી ઝીણી મચ્છી ભરાઈ ગઈ છે, અને જબલું ભરાઈ ગઈ છે જબલું. અને આપણો સંગાતી ઓજો ખેંચે છે, એને પણ ઝીણી મચ્છી ભરાઈ ગઈ છે. ચાલો ભાઈઓ બિરયાની જમવા આવી જજો. ઉપરનું જમવા 1 વાગી ગયો. માલ નાખીને નવરા થયા. હા જીરા જીરા મસ્ત લાવ્યા હતા. હવે હેરાન થઈ ગયા ભાઈ લાખવામાં. પછી તમને કોરુમાં પણ સીન બતાવીશ. નવરો થામ તો બાકી જો આવી ગઈ છે બિરયાની. આમાં દિવ્યેશભાઈ કેસ કે મોરેકથી પૂછી વજુ કામ પૂછવાનું છે. છાસ મલાઈ છાસ મસાલા છાસ.
મસાલા શાક છે પૂછવાનું છે હજુ જો હજુ આમથી ખાવલી ના આવે ડુંગળી કાપવા ગયો તો લગભગ ડુંગળી જો આવ્યો ડુંગળી કાપી અમે ને કોબી ને આવ્યું નહીં ભાઈ કોબી એક કબે ચાલો હવે જમી લઈએ શાંતિથી તો ચાલો આપણે હોલ ઉપર લઈએ જો પ્રકાશભાઈ આપણને જોઈશે કેમેરામાં આઠ પણ કરે છે પ્રકાશભાઈ તો ચાલો હોલ ઉપર લઈએ તો હવે આપણે 3 વાગે હોલ ઉપાડ્યો તો યાર અમે આ જબલ ઉઠીનો કંટાળી ગયા છે આ જબલું આવે છે ને માલે ઓછો આવે છે જો આમાં તમને કંઈ માલ દેખાય છે એટલો દોઢ જાડી બગા થશે ને અડધી જાડી બગી થશે ભાઈઓ આ વજુભાઈ પકડજે એ વજુભાઈ પકડજે ઠેકરો મારવાનું કે ભાઈ વજુભાઈ નહીં નહીં ભાઈ અમારે ખલાસી ઓછો થઈ જાય ગાય સાને કંઈક સમજાવો ઠેકરો મારવાનું કે હવે આ સાઈડની બગી છે ને આપણે ઉતારવાની છે હમણાં ને ઓલી છે ને આપણે ખાવા માટે કરીએ હવે કૈલાસભાઈ છે ને એનું ગેલેટ પાડીને સુકાવવાની છે નમક માઠીને માલ તો લાખીને આવ્યા 2 જડી બગા આવ્યા હતા ચા પી લઈએ આ ઠંડેલો બર્થડે છે તો કેક કાપશું તો એને બતાવશું જો હવે આપણે છે ને તે પેલી બગી સુકાઈ ગઈ છે ને તે બગી પાડવાની છે તો આપણા કલરથી બધી પાડે છે ને અમે હેઠે કોથળામાં ભરીએ છીએ કોથળામાં ભરી આપણે આગળ મૂકી દેવાની છે તો હવે છે ને આપણે તંડેલ માટે કેક બનાવવાનો છે તંડેલનો બર્થડે છે તો ગમના લોટમાંથી જો હવે કેક બની જાય તમને પછી બતાવીશ લોટ શેકાઈ ગયો છે તો ચાલો ભાઈઓ આજે અમારા ટંડેલનો કેક કાપવાનો છે ને આપણે દરિયામાં છે ને અમારા ટંડેલ ફટાકડા ફોડે જ ભાઈ જો આ બાજુ દરિયો છે ને અમારા બધી ખલાસી બંદરમાં કરવાના પહેરવાના કપડાં પહેરી લીધા જો બધી બધવે ને અમારા માસા ને બધી અમારા ટંડેલ હજી કેબિનમાં છે ઓ કરો માં એને બોલાવવાનો વાર છે એના માટે સરપ્રાઈઝ છે તો ચાલો હવે આપણે ટંડેલને બોલાવશું હજી એક ભાઈ બાકી છે આપણે કૈલાસભાઈ આવી જઈને પછી બોલાવીએ પછી કેક કાપીએ જો અહીંયા આપણો કેક છે ભાઈઓ હવે ટંડેલ આવે સગડી બતાવીએ પેલા સુંદર વ્યૂ બતાવી દે દરિયાનું આવી રીતે છે આપણી બોટ ને બધી થોડોક વાવરો થઈ ગયો મીનવાઈ ઠગડી જાય તો સારું છે જો હવે અમારા ટંડેલ આવે છે કેબિનમાંથી જો દેખાય ટંડેલભાઈ બસવારે ક્યાં સાકું લેવા ગયા લાગે છે આવે છે અમારા ટંડેલભાઈ અત્યાર લાવ્યો મોટું બધી કેક કાપવા માટે ચાલો કેવું લાગ્યું સરપ્રાઈઝ બોલો છો આમ આવો બધી આમ આવો તો બધી આવ્યો એ જાય બી જમકાઈ બાજુ ચલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે પ્રકાશ હેપી બર્થડે ટુ યુ આમાં પ્રકાશભાઈ ડાકુડે એટલે કેક કાપે જ ભાઈ હવે આપણે ટંડેલભાઈ છે પ્રકાશભાઈ બધીને કેક ખરાવશે આપણે કેક ખાઈ લઈએ કા ભાઈ આપણા દિવ્યેશભાઈ ફટાકડા લેવા ગયા જ ભાઈ પસવારેથી ભાઈ ખાઈ લે હા અમારા માસો તો જો કે મને આપશે કે આપશે નહીં આજ તારાની ફટાકડાનો અવાજ આવ્યો ને ભાઈઓ ચલો ભાઈ બધી કેક ખાઈ લે કેડબરી ખરાવી દે પકતભાઈ ને પકતભાઈ તોડીને આપી દે ચલો બર્થડે ની કેડબરી આપી દે છે આ તો મારા બર્થડે ની કેડબરી છે ભાઈ આ લોકો માટે લાવ્યો હતો થઈ ગઈ ને હલો આજ કાલે ખાવો ઝપટ બોલાવવાની છે હાડા હાડા આ ફટાકડા વાળા લોકો છે દિવ્યેશભાઈ
હાંસ પરવા આવી ગઈ છે ભાઈ. આ તો અંજોરામાં કેક કાપી નાખો. બાકી અમારે ઓલ ગમે ત્યારે ઉપાડવાનું હોય એટલા માટે કેડબરી ખાવા ભાઈઓ. પછી તો ઓગરસ મી તો ગાડે કા એના કરતા ઓળખ કે જ રહી ગયા આપણે હા હેલો કે કોઈ ટ્રીપ આવ્યો ઇન્વેટ કોણ બઠાઈ હા ઇન્વેટ. ચાલો તો ભાઈ હવે મારો માસો છે ને ચાનું થર્મોસ ને પ્યાલા લઈ આવ્યો છે. તો હવે આપણે કેક છે ને ચાય કે ખાવાનો છે. તો બધાને માસો ચા આપી દઈ તો બધા ખાઈ જ છે થોડુંક. હવે આપણે પૂરો કરી જવાનો છે. તો મારા સગન માસા છેથી મને પણ ચા આપે જ છે. તો આપણે ચા ને કેક ખાઈ લઈએ ભાઈઓ. બધી ખાવા વહી આવજો. ચાલો ભાઈઓ આપણે કેક તો કાપી લીધો. બધા માણસોએ કપડાં પણ બદલાવી લીધા. કપડાં બદલાવી લીધા, સારા કપડાં દેખાય તો એક સારું વિડીયો બનાવે એટલા માટે મેં રિક્વેસ્ટ કરી લીધી. તો આપણા બધા ખલાસીએ કપડાં બદલાવી લીધા અને બાજુમાંથી આપણી એક બોટ જાય છે. હવે 5:30 વાગી ગયા છે. કૈલાસભાઈ રોટલા બનાવવા ગયા. સગનમાં સોસાયટી જો શાક વાટવાની તૈયારી કરે છે. એક ભાઈ શોરૂમમાં ગયો શાક ખાટવા માટે. તો ચાલો હવે આપણે કપડાં બદલાવી લઈએ પછી ઓલ ઉપાડીએ મળીએ. હવે દિવસ 8મી ગયો છે આપણે. જો 8મે છે. કેટલું મસ્ત વાતાવરણ દેખાય છે અને 5-6 ગાઈસ વાવરો થઈ ગયો. આ વાવરાને હક નથી. જો વાવરો થાય ને તો આવી રીતે મોજા થઈ જાય. હા હેરાન થઈ જાય અમે. પવન ઠંડુ પણ બહુ લાગે. ને જો અમારા માસા છે ને અહીંયા શાક વાટે છે. વેખલી એક કાળી વેખલી છે અને 2-3 લાલ વેખલી છે. તો ચાલો હવે આપણે અગરબત્તી કરી આવીએ. 7 વાગે ઉપાડવાનો છે ઓલ. હવે આપણે ઓલ તો ઉપાડી લીધો પણ આમાં બધી જબલું જ આવી જાય. તો જબલું જ કહેવાય આને. બ્લુ કલરનું છે એ અને 4-5 જારી બગા થશે કદાચ. બગી 2 જારી થશે. તો હવે આપણે જમવા આવી ગયા. માટલા તો કોરૂમમાં નાખી દીધા. તો ચાલો ગાઈસ જમી લઈએ ને પછી આપણે મળીએ. ચાલો ભાઈ જય શ્રીનાથજી. કેમ છો તબિયત પાણી? તો અમારા તંડેલનો બર્થડે હતો. તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં નવા હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે વિડીયોનો અહીંથી એન્ડિંગ કરીએ છીએ. નવો બ્લોગ બનાવશું ત્યારે તમને વ્યૂ બતાવશું. ચાલો જય સોમનાથ, જય માતાજી ને જય શ્રીનાથજી. બાય બાય.